ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। આપણે જોયું કે તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવ્યો. આ ગ્રંથમાં પહેલા ત્વમ પદ એટલે કે તું એટલે કે જીવાત્મા એનું શું વાસ્તવિક સ્વરૂપ છે એનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત હૈ. સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરથી વ્યતિરિક્ત છે. પંચકોશાતીત પંચકોશથી અતીત છે. અવસ્થાત્રય સાક્ષી સન ત્રણેય અવસ્થાનો સાક્ષી છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. સચ્ચિદાનંદ સ્વરૂપ સન જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. આ પ્રકારે વિસ્તારથી ત્વમ પદનું આત્મતત્વનું નિરૂપણ કરવામાં. કારણ કે આત્મા વિશે પોતાના વિશે હું વિશે જ અનેક બધા ખોટા ખ્યાલો ભ્રમ પ્રવર્તમાન છે. કારણ કે હું આત્મા હંમેશા વેશ ધારણ કરીને જ આવે છે. વ્યવહાર કરવો હોય તો વેશ જોઈએ. અભિનેતાએ રંગમંચ પર વ્યવહાર કરવો હોય તો વેશ પહેરીને જવું પડે. તેમ જગતમાં વ્યવહાર કરવા માટે પરમાત્માએ આ વેશ ધારણ કરીને આવવું પડે. અને વેશ ધારણ કર્યા પછી કોઈક નશા કે કોઈકને કારણે એવો ભ્રમ જન્મે કે હું જ ભિખારી છું, હું જ વેશ છું. એવું કંઈક જાણે કે આ આત્માના પરમાત્માના કિસ્સામાં ન થયું હોય તેવી રીતે આ વેશમાં ઉપાધિમાં સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરમાં પંચકોશમાં અહમભાવ કરે છે. વેશમાં અહમભાવ કરે, તાદાત્મ્ય કરે છે. એને કારણે વેશની મર્યાદાઓ, વેશની અલ્પતાઓને પોતાની મર્યાદાઓ, પોતાની અલ્પતાઓ માનીને પોતે અલ્પ છે, મર્યાદિત છે, તુચ્છ છે એ પ્રકારના ખ્યાલથી સતત પીડાય છે. તો વેદાંત શાસ્ત્ર કહે છે કે જે કંઈ દુઃખ છે, માનસિક સંતાપ છે, શરીરના સ્તરનું દુઃખ છે એ જુદી વસ્તુ છે. એ પ્રારબ્ધ જે આવે છે એ દુઃખ કે બીજું કશું જ્યારે માનસિક સંતાપ ઉત્પન્ન કરે એ માનસિક સંતાપ છે માત્ર આ ભ્રમની ઉપજ છે.
અર્થાત ઉપાધિમાં અહમ ભાવની ઉપજ છે. અને તેથી માનસિક સંતાપરૂપી સંસાર મુક્ત થવા માટે એક જ ઉપાય છે આ ભ્રમમાંથી મુક્ત થવું, પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવું. એના માટે વિવેક કરવામાં આવ્યો. વેશને અને વેશના ધારણ કરનાર જુદા છે. વેશ ધારણ કરવા છતાં પણ વેશની કોઈ અસર ધારણ કરનાર પર થતી નથી. ભલે વેશ ભિખારીનો હોય, રાજાનો હોય, પ્રધાનનો હોય, સંતનો હોય, શૈતાનનો હોય, ગમે તેનો હોય, એ વેશ કોઈ પણ રીતે વેશને ધારણ કરનાર પર ક્યારેય પ્રભાવ અસર ઉત્પન્ન કરતા, કોઈ સ્પર્શતો જ નથી. કે વેશની સત્તા જ જુદી છે. વેદાંતની ભાષામાં વેશ મિથ્યા છે અને ધારણ કરનાર સત્ય છે. આ સત્ય મિથ્યાનો કોઈ સંબંધ હોતો જ નથી. માત્ર વેશમાં અહમ ભાવને કારણે જે અવિદ્યમાન સંબંધ છે તેને જાણે કે સંબંધ કરાવી દેવામાં આવ્યો. જે સંબંધ છે જ નહીં એવો સંબંધ જાણે કે સ્થાપિત કરવામાં આવ્યો અને વેશથી પોતાને માપવામાં આવ્યો. તેથી વેશ અને વેશને ધારણ કરનાર એ હંમેશા જુદા છે જ. એ જુદા એને જાણવી. કારણ કે એક કેમ થઈ ગયા? કોઈ સંબંધ નથી, પણ આધ્યાત્મિક સંબંધ. અધ્યાસ દ્વારા, અધ્યારોપ દ્વારા, તાદાત્મ્ય દ્વારા જે નથી એ પ્રકારનો સંબંધ ઊભો કરવામાં આવ્યો અને પછી આ પ્રકારની પીડા સહન કરવાની આવી. જે સંબંધ છે જ નહીં, પણ જે સંબંધ કલ્પવામાં આવ્યો છે એ સંબંધ નથી. અર્થાત હું જે વેશ ધારણ કરનાર છું એ વેશ કરતાં અત્યંત ભિન્ન છું. અને તમારું સાચું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ મારું સાચું સ્વરૂપ છે. આ પ્રકારે ત્વમ પદનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું. આ રીતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે બોધ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, તો પછી કોઈ ખાસ સંસાર બાકી રહેતો નથી. જરાક એક સંસાર બાકી રહ્યો કે બીજા બધા પૂર્ણ સ્વરૂપ આત્મા છે. વાસ્તવમાં હું જ છું, કોઈ પ્રકારનો ભેદ નથી કે હું સચ્ચિદાનંદ છું પણ અદ્વિતીય છું. એટલે જગત અને મારી વચ્ચે કોઈ ભેદ નથી. જગત મારાથી ભિન્ન નથી, હું ઈશ્વરથી ભિન્ન નથી. એટલા માટે ઈશ્વરના સ્વરૂપનું પણ ચિંતન કરવામાં આવ્યું. ઈશ્વર જગત કારણ, જ્યાં જગતનું કારણ છે. શાસ્ત્રોને સત કહેવામાં આવ્યું કે સત જગતનું ઉપાદાન કારણ છે. એ સત કોણ છે? હું જ સત છું. હું સત આત્મા સત છું, ચિત્ત છું, આનંદ છું, જગતનું ઉપાદાન કારણ છું. અને કાર્ય ક્યારેય ઉપાદાન કારણથી ભિન્ન ના હોય. દૃષ્ટાંત આપવામાં આવ્યું કે ઘડો જેવી રીતે કાર્ય છે, ઉપજ છે, શેની? માટીની ઉપજ છે. એ ક્યારેય પણ માટીથી ભિન્ન હોતો નથી, માટી જ હોય છે. એને ઘડો કહેવામાં આવે છે. ત્યારે પણ આ કહેવાતો ઘડો માત્ર માટી જ છે. ઘડામાં માટી બધા તત્વ કંઈ નથી. કદાચ માટી આ પ્રકારનો આકાર ધારણ કરે એટલે એનામાં વ્યવહારિક ઉપયોગીતા આવે, પણ તત્વમાં કોઈ પ્રકારનો વધારો ઘટાડો થતો નથી. તત્વની દ્રષ્ટિએ આ ઘડો માટી જ છે. અને તેથી ઘડો એમ કે માટી છું, એમાં કાંઈ ખોટું નથી. આમ ઘડાને આ પ્રકારે વિવેક કે આ માટી નામ રૂપ ધારણ કરવાના આવે, એ નામ રૂપમાં અહમ ભાવને કારણે માટી માને કે હું ઘડો છું. કોણ કહે છે હું ઘડો છું? માટી કહે છે. હું કારણ કે હું તો માટી જ છે. અને માટી બીજે કહે કે હું સકોરું છું, કોળિયું છું, કૂજો છું. એમ કરે માટી બધા અનેક માને, અન્ય કરતા ભિન્ન માને. માટીમાં જ્યારે વિવેક જન્મે કે તું ઘડામાં વિવેક, હું માટી છું. જોઈ શકે કે માટી રૂપે હું
બધા જ ઘડાવાનો, બધા જ માટેના પાત્રો આત્મા છું, કશુંમાંથી ભિન્ન હું જ સર્વ છું. તે રીતે આત્મતત્વની દ્રષ્ટિએ હું જ સર્વ છું, એક છું, અદ્વિતીય છું. આ પ્રકારે ઐક્યનો ઉપદેશ કરવામાં આવ્યો. જે મહાવાક્યમાં તત્વમસી મહાવાક્યમાં તત્નત્વમના ઐક્યનો ઉપદેશ કરવામાં આવ્યો. હવે પછીના ત્રણેક શ્લોકની અંદર એ જ વસ્તુ છે કે તું બ્રહ્મ છે એ પ્રકારે તું બ્રહ્મ છે અને વિધિ એટલે તું શું છે એ રીતે કહેવામાં આવ્યો. આ તો શાસ્ત્રમાં બે રીતે ઉપદેશ પ્રાપ્ત થાય છે. તું તત્વમસી, તું તત્ છે, તું બ્રહ્મ છે. અર્થાત તું શું છે એને કે વિધિ શું છે એ રીતે ઉપદેશ કરવામાં આવે. શાસ્ત્રમાં તું શું નથી એ પ્રકારનો ઉપદેશ પણ પ્રાપ્ત થાય છે કે શરીર તું નથી, પ્રાણ તું નથી, મન તું નથી, બુદ્ધિ તું નથી. શું નથી? ઉપાધિ તું નથી. તું સત્યમ જ્ઞાન અનંતમ છે, સચ્ચિદાનંદ છે. જ્યારે આ સ્થૂળ દેહ તું નથી, સૂક્ષ્મ દેહ તું નથી. આમ નિષેધ દ્વારા ઉપદેશ થાય છે. એ પ્રકારે કહેવાથી જ્ઞાન કેવી રીતે થાય? શું નથી એ કહેવાથી જ્ઞાન કેમ થાય? આ ફૂલને કહેવામાં આવે કે તું ઘડો નથી, તું વસ્ત્ર નથી, તું પુસ્તક નથી, તું ટેબલ નથી, તો આ પુષ્પને હું શું છું એનું જ્ઞાન કઈ રીતે ન થાય? આમ તું નથી નથી એ દ્વારા એ રીતે ઉપદેશ કરવામાં આવે ત્યારે આપણને કેવી રીતે હું શું છે એનું જ્ઞાન થાય? એ વિષયમાં આત્મા અને પુષ્પ આ બે જુદી કક્ષામાં છે. હું કઈ રીતે જુદી કક્ષામાં છું? કારણ કે આ પુષ્પ કેવું છે? એ અચેતન છે, અન્ય વડે પ્રકાશિત છે. હું ચેતન છું, સ્વયં પ્રકાશ છું, સદા હું એ જ ભાસી રહ્યો છું. પરમાત્મા ચૈતન્ય માત્ર સ્વયં પ્રકાશ છે, ભાસી રહ્યો છે એટલું જ નહીં, પરંતુ હું એ રીતે ભાસી રહ્યો છે. એટલા માટે જ્યારે મારામાં ભ્રમ હોય કે હું સ્થૂળ છું, જાડો છું, પાતળો છું, ઊંચો છું, નીચો છું, સારો છું, ખરાબ છું, આ પ્રકારની ગ્રંથિઓ કે ભ્રમ હું સેવતો હોઉં ત્યારે પણ એ પ્રત્યેકમાં હું છું એ જ્ઞાન તો રહેલું જ છે. અને આ વેશમાં અહંભાવને કારણે એમાં જાડો, પાતળો, ઊંચો, નીચો, સારો, ખરાબ ઉમેરવામાં આવ્યો. એટલે હું સારો છું, ખરાબ છું એમાં હું સચ્ચિદાનંદ છું એમ કહેવાય, અથવા તો સારો નથી, ખરાબ નથી, ઊંચો નથી, નીચો નથી. એ પ્રકારે નિષેધ કરવાથી હું છું એનો નિષેધ થતો નથી, સમજવું પડે. તું શું નથી એ પ્રકારે જ્યારે ઉપદેશ કરવામાં આવે ત્યારે માત્ર જે અધ્યારોપ છે, હું પર વેશનો અધ્યારોપ કરવામાં આવ્યો છે એ અંશનો જ વાત કરી શકાય, કે હું છું ને વાત કરી શકાય જ નહીં. હું ક્યારે પોતાનો તો નિષેધ કરી ના શકું, બાદ બાકી ના કરી શકું. હું ક્યારે મારી જાતને દૂર ના કરી શકું. હું છું નું જ્ઞાન હંમેશા છે પણ ખરું. હું છું એ પ્રકારનું જ્ઞાન જન્માવાનું નથી. એ જ્ઞાન કે અનુભવ સતત છે જ, કારણ કે હું સ્વયં પ્રકાશ છું. માત્ર એમાં આ બધા જે ઉપાધિના અંશ ભળી ગયા છે એ હું નથી
એને દૂર કરવાથી, એમાં આત્મભાવ દૂર કરવાથી, દૂર કરવું એટલે આ ઉપાધિમાં આત્મભાવ દૂર કરવો. એમ કરવાથી હું છું જે સ્વયં સિદ્ધ છે, જે સ્વયં પ્રકાશ છે, જેને દૂર કરી ના શકાય, મારું સ્વરૂપ જ છે, એ તો રહેવાનું જ છે. એટલે ભલે પુષ્પને કહેવામાં આવે કે તું ઘડો નથી, વસ્ત્ર નથી, તો પુષ્પને કશું જ્ઞાન ના થાય, પોતાના વિશેનું જ્ઞાન ના થાય. મને કહેવામાં આવે કે તું ઊંચો નથી, નીચો નથી, સારો નથી, ખરાબ નથી, એમ કરીને હું વિશે જે બધા અનેક ભ્રમ ધરાવી રહ્યો છું એ બધી વિશેષતાનો ભ્રમનો નિષેધ કરવામાં આવે. અર્થાત બધેથી અહમભાવ હટાવી લો. તું સ્થૂળ નથી, અર્થાત સ્થૂળમાં અહમભાવ હટાવી લે. એમ કરો અહમભાવ વગરનો જે હું રહી જાય એનો નિષેધ થવાનો. અને તેથી હું અનિષિદ્ધ છું. હું કેવો છું? જેનો ક્યારે અબાધિત છું, ક્યારે બાદ ના થઈ શકે. આમ જેનો બાદ થઈ શકે એ બધાનો બાદ કરો. એમાંથી અહમભાવ કે હું નથી એ પ્રકારે જોઉં. એમ કર્યા પછી એને અવધિ કહો, એની અંત શું આવે? જેનો બાદ ના થઈ શકે ત્યાં જ આખી પ્રક્રિયા અટકે. એટલે આ નિષેધની પ્રક્રિયાથી પણ હું છું એનું જ્ઞાન થાય. એ રીતે હવેના શ્લોકમાં નિષેધની પ્રક્રિયા, કારણ કે શાસ્ત્રમાં નિષેધની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. આખો ગ્રંથ છે શાસ્ત્ર પર જ રચાયેલો છે. મુખ્ય તો ઉપનિષદમાં જે બધું કહેવામાં આવ્યું છે એ જ એક અથવા બીજી રીતે કહેવામાં આવે છે. આ સરળ ભાષામાં સંકલન કરવામાં આવે છે. આ બધી વસ્તુ ઉપનિષદમાં જ્યાં ત્યાં વિખરાયેલી પડી હોય એ બધાને પદ્ધતિસર વ્યવસ્થિત રીતે સંકલન કરીને બધાનો સરસ એક સુંદર માળા કે હાર બનાવવામાં આવ્યો. જેમ બ્રહ્મસૂત્ર માટે કહેવાય કે ઉપનિષદોના બગીચામાં જે સુંદર સુંદર પુષ્પો છે જેમાં બ્રહ્મનું નિરૂપણ છે, એ બધા વિખરાયેલા પુષ્પોની એક સુંદર માળા બનાવવા સૂત્રમાં બધાને પરોવવામાં આવ્યા. તેમ વિવેક ચૂડામણી પણ એવી જાતનો ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથ આવા જ હોય જ્યાં શાસ્ત્રમાં જે વિખરાયેલા સુંદર સુંદર પુષ્પો છે કે રત્નો છે એ બધાનું સંકલન કરીને એક સુંદર માળા બનાવવામાં આવી છે. ગ્રંથકાર થોડો લોભી લાગે છે. એમને બધી વસ્તુ અહીંયા કહેવી છે. શું થાય છે કે ક્યારેક એકની એક જ વસ્તુ જાણે બીજા શબ્દોમાં કહેવાતું એવું લાગે આપણને. એને જાણે કે પુનરુક્તિ કહેવાય એવું લાગે. પરંતુ એવા જ જાતના અર્થના બીજા શ્લોકમાં ક્યાંક બીજી વસ્તુ જે કહેલી હોય એ આપણને અહીંયા કહેવામાં આવે છે. અથવા ગ્રંથની એક બીજી પદ્ધતિ વ્યાસ અને સમાસ પદ્ધતિ. વ્યાસ એટલે સંક્ષેપમાં એકવાર કહેવામાં આવે અને સમાસ એટલે એ જ વસ્તુનો વિસ્તાર કરવામાં આવે. અથવા જે વિસ્તારથી કહેવામાં આવ્યું વળી પાછું સંક્ષેપમાં કહેવામાં આવે. એ જ કહેવાથી આપણા મનમાં આ વસ્તુ સ્પષ્ટ થાય અને દૃઢ થાય. એટલે જે આપણને પહેલી નજરે જાણે કે પુનરુક્તિ લાગે છે એને પણ આપણે આ પ્રકારે સહાનુભૂતિપૂર્વક જોઈએ તો આપણને અર્થવત લાગે. તો ચાલો હવે 252મા શ્લોકમાં 68મા પાન પર બ્રહ્મ ભાવના. હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવના કરવી, એ પ્રકારે ચિંતન કરવું, એ પ્રકારે ધ્યાન કરવું. કારણ હું છું. ભાવના બે પ્રકારની હોય છે. એક તો આ પ્રતિમા શ્રી કૃષ્ણ છે એ પ્રકારની ભાવના.
એમાં પ્રતિમા પર શ્રી કૃષ્ણનો એક અધ્યારોપ થાય. એ રીતે પ્રતિમા આપણને શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાની, પૂજા કરવાની, અર્ચના કરવાની, જે કરવું હોય ઉપાસનાની આરાધના માટેનું પ્રતીક બને. પણ જ્યારે હું બ્રહ્મ છું એ પ્રકારે ધ્યાન કરવામાં આવે ત્યારે એ કોઈ કલ્પના નથી, એ અધ્યારોપ નથી. હું પર કલ્પના નથી કરતો, હું બ્રહ્મ છું જ. અંતેથી આ હુંના આત્માના વાસ્તવિક સ્વરૂપનું ધ્યાન શેના માટે? કારણ કે હું વિશે અત્યારે જે હું ભ્રમ સેવી રહ્યો છું, ખોટા ખ્યાલ સેવી રહ્યો છું, મુક્ત થવા માટે હું વાસ્તવમાં કોણ છું એને મારે મનના પટ પર લાવવામાં આવે છે. એટલે આ ધ્યાન કેવું છે? વાસ્તવિકતાનું ધ્યાન છે. પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ છે ને એનું ધ્યાન છે. પૂછ્યું સમય રિયાલિટી મેડિટેશન. એટલે આમાં કલ્પના નથી કરવાની, હું જે છું તેના દર્શન કરવાના છે. તો નિષેધ મુખેના આ હું બ્રહ્મ છું એ પ્રકારનો ઉપદેશ વિધિ મુખેને તું બ્રહ્મ છે એ પ્રકારે કરવામાં આવ્યો. હવે નિષેધ મુખેને તું શું નથી એ રીતે ઉપદેશ કરવામાં આવે, એ પ્રકારે આપણું ધ્યાન કરવાનું કહેવામાં આવે છે. તો 252 શ્લોકમાં કહે છે, ઉપજાતિ છંદ છે, દરેક છંદ લખેલો છે અહીંયા. અસ્થૂલમેતદસન અસ્થૂલમિત્યેતદસન્નિરસ્ય સિદ્ધમ સ્વતો વ્યોમવદ પ્રતર્ક્યમ અતો મૃષામાત્રમિદં પ્રતીતમ જહી યત સ્વાત્મતયા ગૃહીતમ. બ્રહ્માહમિત્યેવ વિશુદ્ધ બુદ્ધ્યા વિદ્ધિ સ્વમાત્માનમખંડ બોધમ. અસ્થૂલમ ઇતિ એતદ. અસ્થૂલમ ભાષા અસ્થૂલમ, અનણુ, અખ્રસ્વમ, અદીર્ઘમ. પુસ્તકના ભાષાંતરમાં આપ્યું છે. તો બૃહદારણ્યક ઉપનિષદનો આ પ્રકારે હું જે નથી એ રીતે નિષેધ મુખથી બોધ કરવામાં આવે છે. બહુ પ્રસિદ્ધ વાક્ય છે. અસ્થૂલમ એટલે તું સ્થૂળ નથી, અસૂક્ષ્મમ તું સૂક્ષ્મ નથી, અહ્રસ્વમ તું ટૂંકો નથી, અદીર્ઘમ તું લાંબો નથી, વગેરે વગેરે. એમ કરીને બહુ લાંબી યાદી આપી છે. તો આકાશ નથી, વાયુ નથી, અગ્નિ નથી, જળ નથી, પૃથ્વી નથી, લાલ નથી, પીળો નથી, લીલો નથી. ટૂંકમાં પોતાના વિશે જે બધી ગ્રંથિઓ સેવામાં આવે છે ને એમાંની અનેક પ્રકારની ગ્રંથિઓનો નિર્દેશ કહેવામાં આવે કે તું આ નથી. એવું કેમ કહેવું? કારણ કે આ બધા તો તારા વેશના ધર્મ છે, ઉપાધિના ધર્મો છે, જેને તું તારા ધર્મ માને છે. તું જો કે તું એ નથી. જ્યારે એમ કહેવામાં આવે કે તું સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, ત્યારે તું જો કે તું સ્થૂળ નથી. આ સ્થૂળતા તો દેહનો ધર્મ છે. હ્રસ્વ, દીર્ઘ, ટૂંકો, લાંબો આ દેહના ધર્મો છે. ક્યારેક મનના ધર્મનો આરોપ કરે, ક્યારેક પ્રાણના ધર્મનો આરોપ કરે.
આમ આ પ્રકાર આરોપ કરીને મારા વિશે જે બધા ભ્રમ સેવું છે એમાંના ઘણા બધા ભ્રમ મારી સમક્ષ ધરવામાં આવ્યા કે તું આ નથી, તું તારી જાતના માને છે. એટલે શાનો નિષેધ કરવામાં આવે છે? ભ્રમનો નિષેધ કરવામાં આવે છે. સમજવું જોઈએ. તો જે વસ્તુ વિદ્યમાન છે એનું જ્ઞાન થાય ભ્રમના નિષેધ દ્વારા. પેલો છોકરો દસમો જે છે, ભ્રમ જન્મ્યો છે, હું દસમો નથી, એ ભ્રમને કારણે દસમાને શોધી રહ્યો છે. એ શોધ ક્યારેય પૂરી ન થાય. એનું નામ સંસાર. જે પ્રયોજન ક્યારેય સિદ્ધ ના થાય એ પ્રયોજનને માટે પ્રયત્ન કરવો, એની પાછળ પડવું, એનું નામ સંસાર. તો આવું આપણું જીવન છે. મારી એટલે લાંબો ટૂંકો વગેરે માનીને પછી હું દુઃખી થઉં છું. લાંબો એ દુઃખી ને, ટૂંકો એ દુઃખી ને, ગોરો એ દુઃખી ને, કાળો કશું દુઃખી જ હોય માણસ. સુંદર એ દુઃખી જ હોય. સ્વામીજી મહારાજ કહે કે આખી દુનિયામાં મિસ યુનિવર્સ. હવે મિસ યુનિવર્સ જાહેર થયો નથી કે યુનિવર્સમાં એ સૌથી સુંદર સ્ત્રી છે. એટલે હવે તો એને ખાતરી હતી કે સુંદર છે, પણ નથી થતી ને. એ તો કે એટલે હવે પહેલાં રોજ 1 કલાક મેકઅપમાં વાપરતા, હવે પોણા 2 કલાક વાપરતી હશે. કારણ કે મને પછી સુંદરતાને પછી જાળવી રાખવી પડે. એટલે ગ્રંથિમાંથી મુક્ત ન થવાય. હું સુંદર નથી એમાંથી બીજી ગ્રંથિ, હું સુંદર છું એ બીજી ગ્રંથિ જન્મી, પણ એ ગ્રંથિ પણ હંમેશા બંધનકારક જ છે. કારણ કે એ અનેક બીજા પ્રકારની તકલીફો ઊભી કરે. હું સફળ છું, ધનવાન છું, મહાન છું, ચડિયાતો છું, ફલાણો છું, આ બધી વસ્તુ બહુ બોજ જ છે. એને જાળવવું પડતું હોય છે. હું અલ્પ છું, નિષ્ફળ છું, એ તો બોજ છે જ. એ તો સીધે સીધું દુઃખ આપનાર છે. હું સફળ છું ને બોજ છે, કારણ કે એ સફળતાને ટકાવી રાખવી પડે. એ સફળતાની વ્યાખ્યા બદલાતી જાય અને ધીમે ધીમે એની મર્યાદા વધતી જાય. એમ કરી કરીને દુઃખી થયા જ કરવું. એ સફળ નામની વસ્તુ હું ક્યારે પ્રાપ્ત કરી જ ના શકું. એટલે બધું દુઃખ ભ્રમનું છે. એટલે ઉપનિષદ કહે છે કે ભાઈ તું આ નથી જરા જો. નથી એટલે કે તું જો આ સ્થૂળતા ક્યાંક બીજે છે, ક્યાં છે? દેહમાં છે, ઉપાધિમાં છે. અસ્થૂલમ આત્મતત્વ કેવું છે? અસ્થૂલ છે. અનણુ અણુ નથી. અહ્રસ્વમ હ્રસ્વ નથી. એટલે ટૂંકું નથી, દીર્ઘ નથી, લાંબુ નથી. બહુ લાંબી લાંબી યાદે આપી. એવું કહી જોયું કે આ કઈ જગ્યા ક્યાંક છે ખરું. મારા વિશે આ પ્રકારનો ખ્યાલ સેવું છું એનું કારણ છે ખરું. આ સ્થૂળતા, સૂક્ષ્મતા, હ્રસ્વતા, દીર્ઘતા ક્યાંક છે. ક્યાં છે? અનાત્મામાં છે, વેશમાં છે, જેને હું મારા ધર્મ માનીને દુઃખી થઉં છું. એમ માનવાથી જો આપણે તકલીફ ના પડતો તો કાંઈ ચિંતા નથી. કેટલાય વહેમ આપણે ધરાવીએ છીએ, એ કદાચ વહેમથી કોઈ મુશ્કેલી ના નડતો ભલે ધરાવે ચાલ. આમાંનો પ્રત્યેક વહેમ અનેક પ્રકારની મુશ્કેલી જન્માવી રહ્યો છે. માટે એ વહેમ કહો, ભ્રમ કહો, એ દૂર થવાની જરૂર છે. બહુ વહેમ ધરાવે છે, આપણે કહીએ ને ભ્રમ ધરાવે છે. અસ્તુ ઇતિ એતદ અસદ નિરસ્ય. આપણે અસત છે. અસત જે ભ્રમ છે, ખોટું છે. અસત એટલે અસત્ય. હું સ્થૂળ છું એ વસ્તુ અસત્ય. સ્થૂળતા જુદી વસ્તુ છે, ક્યાંક છે. હું પણ ક્યાંક છે. હું સ્થૂળ છું આ નામની કોઈ વસ્તુ નથી. હુંમાં સ્થૂળતા, સૂક્ષ્મતા, હ્રસ્વતા, દીર્ઘતા નથી. આ ખ્યાલ કેવો છે? અસત્ય છે, ખોટો છે. તું જો કે આ તારી માન્યતા તદ્દન ખોટી છે, ભ્રમ છે, સત્ય નથી. નિરસ્ય આ ભ્રમ છે. એ પ્રકારે ભ્રમને ભ્રમ તરીકે જોયો એટલે નિરાશ થઈ જાય. આ પ્રકારે હું આ ધ્યાન વખતે હું ભ્રમ સેવી રહ્યો છું. સિદ્ધમ સ્વતો વ્યોમવત અપ્રતર્ક્યમ.
એ સિદ્ધ છે, જે તું છે જ. સ્વતઃ એટલે શું છે? તું તો સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. તારે આ હોવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી, કોઈ મદદની જરૂર નથી, કોઈ આશ્રયની જરૂર નથી. તું આ પ્રકારનો છે જ. વ્યોમવત અપ્રતર્ક્યમ, વ્યોમવત આકાશવત અપ્રતર્ક્યમ. તું વ્યોમવત આકાશવત, આકાશની જેમ સર્વવ્યાપક છે, નિર્લેપ છે. આકાશમાં કોઈ સ્થૂળતા નથી, સૂક્ષ્મતા નથી, દીર્ઘતા નથી, હ્રસ્વતા નથી. આકાશ પણ ઘણું છે. બહુ સુંદર દૃષ્ટાંત છે. આકાશ જેવી રીતે બધા પ્રકારની મર્યાદાથી મુક્ત છે, નિર્લેપ છે, નિસંગ છે. તું એવો છે. અપ્રતર્ક્યમ એ કહે છે કે અપ્રતર્ક્યમ એટલે ટૂંકમાં તર્ક અને તર્કથી એનો જન્મ આપી ન શકાય. અપ્રમેય. તું કેવું છે? અપ્રમેય છે, અમાપ છે, બધા માપથી પર છે. તારું કોઈ માપ નથી. આકાશનું કોઈ દ્રષ્ટાંત છે, આકાશનું કોઈ માપ નથી. તર્કથી આકાશ કેટલું લાંબુ પડવું છે એનો નિર્ણય થઈ ના શકે. આકાશની વ્યાપકતા છે, એનું માપ છે. તર્કથી સિદ્ધ આપી તર્કથી આપણે એનો નિર્ણય ના કરી શકીએ. તેવી રીતે હું આકાશવત છું, સર્વવ્યાપક છું, અમાપ છું, અસીમ છું, અનંત છું. માટે હું કેવો છું એ તર્કથી માપી ન શકાય. તું સ્વયં સિદ્ધ છે. તો આ પ્રકારે તું છે. અર્થાત અસ્થૂલમ, અનણુ વગેરે નિષેધ દ્વારા જેનો ઉપદેશ કરવામાં આવે છે તે તું આવો આકાશ સમાન સ્વયં સિદ્ધ અપ્રતર્ક્ય છે, અમાપ છે, અપ્રમેય છે. અતો મૃષા માત્રમિદમ પ્રતીતમ. અંતેથી ઇદમ પ્રતીતમ. આ બધું તને અજ્ઞાનથી તું માને છે, આ બધું સ્થૂળ છું, સૂક્ષ્મ છું વગેરે વગેરે, એ કેવું છે? મૃષા માત્રમ. એ ખોટું છે. અજ્ઞાનને કારણે આ પ્રકારનો ભ્રમ માત્ર છે. જહિ સ્વાત્મતયા ગૃહીતમ. આ તારો વેશ છે, ઉપાધિ છે, જેને તે આત્મતયા ગૃહિત કરી છે અને આત્મા માનીને તું એને આત્મભાવ સેવે છે. એ ઉપાધિમાં આત્માપણું છે જ નહીં. અને માટે યત સ્વાત્મતયા ગૃહીતમ, જેને તું પોતાના સ્વરૂપ રૂપે માને છે, એ જહિ એનો તો ત્યાગ કરે. શેનો ત્યાગ કર? એમાં અહમ ભાવનો ત્યાગ કર. ઉપાધિનો ત્યાગ કરવો એટલે એ કંઈ કર્મ કરવાનું નથી. હા, બીજી પણ એ રીત છે કે વાસ્તવમાં જેને ઉપાધિ કહું છું એની કોઈ સત્તા જ નથી. સત્તા એટલે એને હવાપણું પ્રદાન કરનાર તો હું પોતે જ છું. માટે આ તો એવું જોવા જઈએ તો પણ આ મિથ્યા છે. અથવા એમ કહી શકાય કે ભાઈ આ ઉપાધિમાં આત્મપણું છે જ નહીં. માટે એમાં સ્થળિત અહમભાવનો ત્યાગ કરે તો એ પૂરતું છે. યસ્વાત્મતયા ગૃહીતમ તજ્જહિ. આ દેહ છે, મન બુદ્ધિ છે, ઉપાધિ છે, જેને આત્મા તરીકે સ્વીકારે છે, એને આત્મા માને છે, એમાં આત્મબુદ્ધિનો ત્યાગ કર. તો આ પ્રકારે તું જે નથી એનો ત્યાગ કરવાથી તું છે એ અવધિ તો રહી જ જાય ને. જે નિષેધને યોગ્ય નથી, જે બાધને યોગ્ય નથી, એ બાધિત તત્વ તું છું. બ્રહ્માહમિત્યેવ વિશુદ્ધ બુદ્ધ્યા વિદ્ધિ સ્વાત્માનમ અખંડ બોધમ. તું જાણ, તું જો, તું દર્શન કર. એવું છે ને કે હું સતત મારા દર્શન કરી રહ્યો છું, અનુભવી જ રહ્યો છું.
આત્માને નવો અનુભવવાનો નથી, માત્ર આત્માને વેશ સહિત અનુભવી રહ્યો છું. આ વેશને ત્યાગ કરવાથી તું જો કે તું આ છે. બ્રહ્માહમિતિ, હું બ્રહ્મ છું, આ પ્રકારે તારા દર્શન કર. વિશુદ્ધ બુદ્ધિયા, બધા ભ્રમ દૂર થઈ ગયા એટલે જે બુદ્ધિ વિશુદ્ધ થઈ, પ્રસન્ન થઈ, અર્થાત જે કોઈ પ્રકારનો અધ્યારોપ કરનારી નથી, જે વસ્તુ જેવી છે તેવી જ જોનારી છે. વિદ્ધિ સ્વમાત્માનમ, તું આત્માને તારા પોતાના સ્વરૂપને વિદ્ધિ તું જો કે બ્રહ્માહમિતિ, હું બ્રહ્મ છું. અખંડ બોધમ, હું બોધ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય છું, સ્વયં પ્રકાશ છું, અખંડ છું. અર્થાત એવું કશું જ નથી જે મારાથી ભિન્ન હોય, કોઈ ખંડ નથી. અને બોધ બદલાયા કરતો હોય. ઘણી વાર તો મનની વૃત્તિને પણ બોધ કહેવામાં આવતો હોય છે, જ્ઞાન કહેવામાં આવતું હોય છે. એ વૃત્તિઓ બદલાયા કરે, ખંડ ખંડ. તું કે નહીં નહીં, આ બધી બદલાતી વૃત્તિઓની અંદર પણ જે ન બદલાનારું સર્વસામાન્ય તત્વ છે, જે પ્રતિબોધ વિદિતમ મતમ, જે જ્ઞાન સ્વરૂપ છે, એ હું છું. અખંડ બોધમ. વિદ્ધિ સ્વાત્માનમ અખંડ બોધમ, તું અખંડ જ્ઞાન સ્વરૂપ છે, અખંડ ચૈતન્ય સ્વરૂપ છે. વિદ્ધિ એ પ્રકારે વિશુદ્ધ બુદ્ધ્યા, અશુદ્ધ બુદ્ધિથી બ્રહ્માહમિતિ, હું બ્રહ્મ છું, અખંડ છું, બોધ સ્વરૂપ છું, એ પ્રકારે તારા દર્શન કર. આમ આ ઉપાધિ હું નથી એ જાણવા સમજવા માટે બધી સામગ્રી આપવામાં આવી. કેવી રીતે સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર નથી, સ્થૂળ શરીર અપવિત્ર છે, હું પવિત્ર છું, વિકારી હું નિર્વિકાર છું. સૂક્ષ્મ શરીર તો પેલા સુથારના પેલા ઓજાર જેવું છે, એ ઓજારનો વાપરનારું છું. કારણ છે, કારણ શરીર અવિદ્યા એ પણ માત્ર એ હું તો જ્ઞાન સ્વરૂપ છું. આ પ્રકારે બધું આપણે કહેવામાં કે આવું હું નથી. અને માટે હવે થાય છે શું કે આપણે સાવધાન હોઈએ ત્યારે આ થાય, પણ સાવધાન ન તો વળી પાછો અહંભાવ થઈએ તો ત્યારે સાવધાન થા. એમાં સાવધાનીથી અહંભાવથી મુક્ત થા અને તારા સ્વરૂપનું દર્શન કર. બ્રહ્માહમિતિ, બ્રહ્મ છું, અખંડ બોધમ બ્રહ્મ અહમિતિ વિદ્ધિ સ્વાત્માન વિદ્ધિ, તારા સ્વરૂપને તું જાણ. આ પ્રકારે નિષેધના રૂપમાં શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવ્યો, બૃહદારણ્યક ઉપનિષદનું પ્રસિદ્ધ વાક્ય છે, એને અનુસરીને આ શ્લોક કહેવામાં આવ્યો. પછી છાંદોગ્ય ઉપનિષદનું પ્રસિદ્ધ વાક્ય છે. મેં કહ્યું ને, લોભ કહો કે સંકલન કહો, એટલે કશી વસ્તુ છૂટી ના જાય અને આપણે પણ કશા લાભથી વંચિત ના રહી જઈએ. શાસ્ત્રમાં જે બધે ભિન્ન ભિન્ન સ્થળે ઉપદેશ કરવામાં આવ્યો છે, મેં કહ્યું રત્નો છે, એ બધાનું અહીંયા આગળ સંકલન છે, એનો સુંદર હાર છે. છાંદોગ્ય ષષ્ઠાધ્યાય શ્વેતકેતુમ પ્રતિ ઉદ્દાલકેન કૃતમ ઉપદેશમ. તો છાંદોગ્ય ઉપનિષદની વાત થઈ ગઈ તત્વમસી, પણ જે રીતે ઉદ્દાલક ઋષિએ પોતાના પુત્રને શિષ્યને જે રીતે ઉપદેશ કર્યો, તત્વમસી તો એ બધું તો ઉપદેશના અંતે કહ્યું, પણ ઉપદેશી પ્રક્રિયા જે એમણે અપનાવેલી ને, ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને જે પ્રકારે ઉપદેશ કર્યો હતો, શિષ્ય સુખ બોધાય. આપણે સ્વયં છાંદોગ્યનો અભ્યાસ કરીએ તો શક્ય છે કે આપણે આ બધી વસ્તુ સરળતાથી સમજી ના શકીએ. આ બધું ભાષ્ય છે એમ કહેવાય. આપણે ઉપનિષદનો અભ્યાસ કરવા જઈએ તો ગૂંચવાઈ જઈએ. એ ઉપનિષદના જે ઉત્તમ બધા વાક્યો છે, એ વાક્યોને આ પ્રકારે આગળ સમજ આપવામાં આવે છે, એ વાક્યોની વ્યાખ્યા કરવામાં આવે છે. તો જે રીતે ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુનો ઉપદેશ કર્યો હતો, એ પોતાનો શિષ્ય સરળતાથી સમજી શકે
એ વાક્યો વાંચી તો કદાચ સરળતાથી ન પણ સમજાય. સુખબોધાય સંગ્રહ્ય ઉપદિશતી, તદ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું. હું એને સંગ્રહ કરીને સંક્ષેપમાં સરળતાથી સમજી શકીએ માટે એ છંદોગ્યના 6ઠ્ઠા અધ્યાયનો ઉપદેશ અહીં કરવામાં આવે છે 253 શ્લોકમાં. શાર્દુલ વિક્રીડિત છંદ. મૃત્કાર્યમ સકલમ ઘટાદિ સતતમ બૃન્માત્રમેવામિતઃ બૃન્માત્રમેવાભિતઃ તદ્વત્સજ્જનિતં સદાત્મકમિદં સન્માત્રમેવાખિલં યસ્માન્નાસ્તિ સતઃ પરં કિમપી તત સત્યં સ આત્મા સ્વયં તસ્માत् તત્વમસી પ્રશાંતમમલં બ્રહ્માદ્વયં યત્પરમ. 6ઠ્ઠા અધ્યાયમાં જે સમગ્ર ઉપદેશ કર્યો ને એક જ શ્લોકની અંદર કહેવામાં આવ્યો. મૃત્કાર્યમ સકલમ ઘટાદિ સતતમ મૃન્માત્રમેવાભિતઃ. કહેવામાં આવ્યું યથા એકેન મૃત્પિંડેન સર્વં મૃન્મયં વિજ્ઞાતં સ્યાत् વાચારંભણં વિકારનામધેયં येन અશ્રુતં શ્રુતં અમતં મતં અવિજ્ઞાતં વિજ્ઞાતં સ્યાत्. તો પહેલા ઉદ્દાલક ઋષિએ પ્રતિજ્ઞા કરી કે કેવી રીતે એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. શ્વેતકેતુ ગુરુકુળમાં અભ્યાસ કરીને મોટો વિદ્વાન થઈને જરા ઘમંડી થઈને આવેલો તો તારા ગુરુને પૂછ્યું, હે શ્વેતકેતુ, તારા ગુરુજીને આ તત્વ વિશે પૃચ્છા કરી હતી કે જેને જાણવાથી બધું જણાઈ જાય? તો કે એવું તો કંઈ હોતું હશે. એવું કેવું તો એકને જાણવાથી બીજું જણાવ બને કેવી રીતે? ઘડાને જાણવાથી વસ્તુને જણાય કેવી રીતે? આ તો કોઈ સાંભળ્યું જ નથી. આમ શ્વેતકેતુનો આ જે ઘમંડ હતો એ ઘમંડથી એને મુક્ત કરવા માટે એક એવું આશ્ચર્યજનક કે અદ્ભુત વસ્તુ કહેવામાં આવે જેની કલ્પના પણ ના હોય કે આ તો ના, આ તો હોય જ ના શકે, આ તો ક્યારે સાંભળ્યું જ નથી, આ હોય કેમ શકે? એટલે એનો બધો ઘમંડ ઓગળી ગયો. મારે આવું કેવી રીતે હોય? એ તત્વ કેવી રીતે હોય? એ આદેશ કેવી રીતે હોય? એટલે તરત એનામાં જિજ્ઞાસા જન્મી કે આદેશ ઉપદેશ એ તત્વ કેવું હોય? યથા એકેન મૃતપિંડેન, ત્યારે કહ્યું જેવી રીતે એક મૃતપિંડના જ્ઞાનથી મૃત એટલે માટીમાં બનેલા સર્વ પાત્રનું જ્ઞાન થઈ જાય. માટીને જાણવાથી ઘડાનું, કોડિયાનું, કૂજાનું આ બધા પાત્રોનું જ્ઞાન થઈ જાય. કેવી રીતે? કંઈ ઘડો, કોડિયો, કૂજા શું છે? એ તો નામ જ છે. એમાં માટીથી વધીને કંઈ નથી. એ તો કહેવાનું જ છે માત્ર. નામ એમ નામ માત્ર છે. મૃત્કાર્યમ કાર્યમ સકલમ ઘટાદિ સતતમ મૃન્માત્રમેવા અભિતઃ. સર્વ રીતે આગળ પાછળ ઉપર સર્વ રીતે જેને મૃત કાર્ય કહેવામાં આવે, ઘડો કહેવામાં આવે કે કંઈ પાત્ર કહેવામાં આવે, એ બધી જ રીતે મૃત અર્થાત ઘડાથી અન્ય કાંઈ જ નથી. આ પ્રકારે ઉપદેશનો પ્રારંભ થયો. આ દૃષ્ટાંત આપવામાં આવ્યો. શેના માટે? જેવી રીતે આ ઘડાઓનું એક વિશ્વ હોય, એનું એક જ તત્વ છે માટી, તેવી રીતે આ નામ રૂપાત્મક વિશ્વ છે. એ દૃષ્ટાંતને હવે આ જગતના દાર્ષ્ટાંતની સાથે એની તુલના કરવામાં આવી કે જે પ્રકારની સમજ આપણને આ ઘડાઓ વગેરે માટીના પાત્રોના વિશ્વમાંથી પ્રાપ્ત થાય, એ સમજ એવા વિશ્વમાં તું જો તદ્વત સજ્જનિતમ સદાત્મવેદમ સન્માત્રમેવાખિલમ.
આ જગત તો શું, વિશ્વ તો આ નામ રૂપનું બનેલું છે ને. જેમ આ માટીના પાત્રોનું વિશ્વ પણ અનેક નામ રૂપ બનેલું છે, અને ઘડો કહો, કોળિયું કહો, શકોરું કહો, કૂજો કહો, તેમ દેવદત્ત, યજ્ઞદત્ત, વિશ્વમિત્ર વગેરે વગેરે. તદ્વત એ જ પ્રકારે ઇદમ આ સમગ્ર વિશ્વ છે, નામ રૂપાત્મક વિશ્વ છે, એ સદાત્મકમ સજ્જનિતમ. શું કહે છે કે જેવી રીતે આ માટીના પાત્રોનું વિશ્વ માત્ર માટીમાંથી જ ઉત્પન્ન થયેલું છે, માટીને કંઈ નથી, એ પહેલાં સમજાવી દીધું, બતાવ્યું, એ જોયું. તે જ પ્રકારે આ સમગ્ર નામ રૂપાત્મક વિશ્વ સતમાંથી જન્મેલું સજ્જનિતમ. તો સતમાંથી જન્મ્યા પછી એનું શું થયું ભાઈ? તો કે એની સત જ છે. જેમ માટીમાંથી જન્મેલું ઘડો વગેરે પાત્ર માટી જ છે, અને માટી જ બધા પાત્રનો આત્મા છે, તેવી રીતે આ સતમાંથી જન્મેલું આ સમગ્ર જગત માત્ર સત છે, સદનો આત્મા છે. સદાત્મકમ ઐતદાત્મવિદમ સર્વમ. આ સત એતત સદ જેનો આત્મા છે, એવા જગત છે. જો એટલે કે નામરૂપ મિથ્યાત્વ તો જો, જેમ ઘડાના નામરૂપ મિથ્યાત્વ તેને બતાવ્યું, તે રીતે આ જગતના પ્રત્યેક નામરૂપ મિથ્યા છે, એમાં જે પ્રગટ થાય છે સદાત્મકમ, વાસ્તવ આત્માનું વાસ્તવિક તત્વ માત્ર સત અસ્થિ. આપણે અસ્થિવાદી પ્રિય કહીએ, તે સતથી શરૂ કરવામાં આવ્યું. સહેલામાં સહેલું છે, પછી ભાષે છે, પછી પ્રિય છે. પણ સરળતાથી સમજાય કે આ છે, એમાં કોઈ પ્રકારની શંકા નથી. છે ને લઈને આખું આપણને ઉપદેશ કરવામાં આવે છે, એટલે હો આપણો સત. તો જેવી રીતે આ ઘડો માત્ર માટી છે, તેવી રીતે કોઈ પણ નામરૂપ જે શેમાંથી ઉત્પન્ન થયો? સતમાંથી ઉત્પન્ન થવા માટે શું છે? સદાત્મા. એ સત જ છે. સદૈવ સુમિદમગ્રાસિતિ શરૂ. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા સત હતું. પછી એમાં આખું વર્ણન કરવામાં આવ્યું. તદૈક્ષત, સત એ ઈક્ષણ કર્યું, હું બહુ બની જાઓ, બહુશ્યામ પ્રજાએ, એમ કરીને શું કર્યું? એણે તત્તેજ અસૃજત, એ સત એટલે પરમાત્માએ તેજસ અગ્નિ તત્વનું સર્જન કર્યું. અગ્નિ પરમાત્માએ વળી પાછું ઈક્ષણ કર્યું જળ તત્વનું. એ જળ પરમાત્માએ પાછું ઈક્ષણ કર્યું પૃથ્વી તત્વનું. આ પ્રકારે આ જગત સર્જ્યું. સત પોતે જ આ જગત દ્રવ્ય ભાસી રહ્યું છે. જે માટી આ સમગ્ર પાત્રો ભાસી તેવી રીતે સત અર્થાત પરમાત્મા આ જગત દ્રવ્ય ભાસી રહ્યો છે. સન્મૂલા સ્વમિમા સર્વા પ્રજા સદાયતના સત પ્રતિષ્ઠા. આગળ કહેવામાં આવ્યું કે શ્વેત કીધું જો તું કોઈ પદાર્થ લે, ટેબલ હોય, ખુરશી હોય, ઘડો હોય, પાત ગમે તે હોય, એ શેનું બનેલું? તો પૃથ્વી તત્વનું બનેલું છે ને આ બધું. આ શરીર જો તો શેનું? અન્નનું બનેલું છે. અન્ન કહો, પૃથ્વી તત્વ કહો, આ બધા પૃથ્વી તત્વ છે સ્થૂળ. એ પૃથ્વી તત્વ છે, એને જરા સૂક્ષ્મતાથી તું તપાસ તો એ શું છે? એ તો જળથી અન્ય કાંઈ જ નથી. આ સાત વસ્તુ પોતાના ઉપાદાન કારણ અન્ય કાંઈ જ નથી. પૃથ્વી ઉપાદાન કારણ છે, એટલે આ બધા પદાર્થો પૃથ્વીથી અન્ય કાંઈ જ નથી. આ જળ પૃથ્વીનું ઉપાદાન કારણ, અમારે પૃથ્વી જળથી અન્ય કાંઈ જ નથી. અગ્નિ જળનું ઉપાદાન કારણ, મારા અગ્નિ જળ અન્ય અગ્નિથી કાંઈ નથી. સત છે અગ્નિનું ઉપાદાન કારણ માટે સત્ય અન્ય કાંઈ જ નથી. સન્મૂલા માટે આ બધા જ નામ રૂપાત્મક પદાર્થો છે, એનું મૂળ ક્યાં છે? સતમાં છે. સદાયતના સત પ્રતિષ્ઠા. આ બધી પ્રજા કહો, પ્રાણીઓ કહો, નામરૂપ કહો, પદાર્થો કહો, મૂળ ક્યાં છે? સતમાંથી જન્મ્યું છે. સદાયતના એ બધા ક્યાં રહેલા છે? સતમાં. આ ઘડાનું મૂળ ક્યાં છે? માટીમાં.
ક્યાં રહેલો છે? માટીમાં. એ ક્યાં જઈને પાછું વિરમે છે? માટીમાં. તેમ આ બધા જ જગતના બધા જ પદાર્થો, સમગ્ર જગત એ મૂળનું મૂળ કયું છે? ઉત્પન્ન ક્યાંથી? સતમાંથી. એ સતમાંથી તેજ, તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીનું નામ રૂપ. બરાબર છે. આમ આપણને દેખાડે છે કે તું જો કે સતમાંથી ઉત્પન્ન થયા છે, સતમાં પ્રતિષ્ઠિત છે અને છેવટે સતમાં જઈને મળી જાય છે. અર્થાત સતથી અન્ય કાંઈ જ નથી. ઇત્યંતમ શ્રુત્યા બોધિત પ્રકારેણ તદ્વદ બી પંક્તિ તદ્વત સજ્જનિતમ સદાત્મકમિદમ. આ પ્રકારે ઉદ્દાલક ઋષિએ શ્વેતજીને સમજાવ્યું. આ જગત કેવું છે? સજ્જનિતમ, સતમાંથી જનિત છે. સદાત્મકમ અર્થાત સત એ સર્વ નામરૂપનો આત્મા છે. તેથી એ શું છે? ઇદમ સન્માત્રમેવા. ઇદમ ખલીમ, આ બધું જગત કેવું છે? સન્માત્રમ, સતથી વધીને કાંઈ જ નથી. જેમ ઘણામાં માટીથી વધીને કાંઈ જ નહીં, તેવી રીતે આ જગતમાં પણ સતથી વધીને કાંઈ જ નથી. એ તું જો, જે બધું મિથ્યા છે, મિથ્યાનો બાદ કરતા કરતા આ ઘડો છે ને એના નામ રૂપનો બાદ કરતા તું જોઈશ તો માટીથી અન્ય કાંઈ જ નથી. કારણ કે આપણી દ્રષ્ટિને આ નામ રૂપ હટાવી શકીએ છીએ અને માત્ર માટીમાં કેન્દ્રિત કરી શકીએ છીએ. કે માટી સત્ય અબાધિત છે ને, નામરૂપ બાધિત છે, એટલે એનાથી આપણે પોતાની દ્રષ્ટિ હટાવી શકીએ. તેવી રીતે આ બધું એ બાદ યોગ્ય છે. નામ દ્રષ્ટિ હટાવો તો જે છે એ સત છે. યસ્માન નાસ્ત પરમ કિમે તત યસ્માત સતઃ પરમ કિમપી નાસ્તિ. હે શ્વેતકેતુ, જે સત કરતા અન્ય કે ચડિયાતું ઉતરતું કશું જ નથી. જે છે સત છે, માત્ર સત છે. તેથી તત્ સત્યમ, આ સત કેવું છે? સત્ય છે. હવે એક સમીકરણ આપવામાં આવ્યું. તત્ સત કેવું છે? સત્યમ. હવે સત્ય શબ્દ આપણે જાણીએ છીએ. કોને સત્ય કહેવાય? અબાધિતમ કાલત્રેવી તિષ્ઠતિ. અબાધિતમ જેનો બાધ ન થાય. ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં જે કરે ન હોય એવું ના બને. બધી વસ્તુ આવે છે ને જાય છે, એવું કશું જ નથી. જે ભૂતકાળમાં હતું અને વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં હશે જ, એવું કશું જ નથી. સમગ્ર નામ જગત પણ એની પ્રલયમાં હતું નહીં, એને વળી પ્રલયમાં નહીં હોય. આ પ્રકારના બધા પરિવર્તનો થઈ રહ્યા છે. ત્યારે પણ જે હંમેશા હતું, છે અને રહેશે, એ શું છે? સત છે. અને તેથી કેવું છે? કાલત્રે ત્રણેય કાળમાં જે વિદ્યમાન છે, જેનો ક્યારેય બાધ થતો અબાધિતમ છે. એટલે સત કેવું છે? અબાધિત છે. આ છે પણ હવા પણ છે, એનું ક્યારેય બાધ થાય જ નહીં. એનો બાધ ના થાય સત્ય કહેવામાં આવે. તત્ સત્યમ. સ એષ અણિમા, એષ અણિમા ઐતદાત્મયમ સર્વમ તત્ સત્યમ. એ અણિમા છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, સત્તત્વ છે, એ જગતનો આત્મા છે, એ અબાધિત છે, માટે સત્ય છે. એ સત્ય છે. એ પહેલાં જો તત્સત્યમ સ આત્મા, એ વાક્ય કહેવામાં આવ્યું. તત્સત્યમ સ આત્મા તત્વમસી. સ આત્મા તો મુખ્ય સ્વરૂપમ. આત્મા કોને કહેવાય? સ્વરૂપને. સત છે, જગતનું કારણ છે, જગતનું અધિષ્ઠાન છે, એ સત્ય છે, અબાધિત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ. સત્ય આવે એટલે જ્ઞાન પણ આવે, અનંત પણ આવે, આનંદ પણ આવે જ. અસ્થિ આવે એટલે ભાતિ પણ આવે, પ્રિય પણ આવે, સચ્ચિદાનંદ. એ આત્મા છે. આત્મા કોને કહેવાય? મુખ્યમ સ્વરૂપમ. એ તારું મુખ્ય સ્વરૂપ છે.
આ બધા વેશ વગેરે તારું મુખ્ય સ્વરૂપ નથી. તું મુખ્યત્વે કોણ છે વાસ્તવમાં? તો આત્મા છે, સત્ય સ્વરૂપ છે, જે સત સ્વરૂપ છે, જે જગતનું અધિષ્ઠાન છે, જે એકમાત્ર છે. એ સત્ય શું? આત્મા છે. તત્વમસી શ્વેતકેતો તસ્માત તત્વમસી પ્રશાંતમવલમ બ્રહ્માદ્વયમ યત્પરમ. તસ્માત તે કારણથી, કારણ કે જે સત છે, જગતનું અધિષ્ઠાન છે, જગતનો આત્મા છે, એ સત્ય પણ છે, એ આત્મ સ્વરૂપ છે, મુખ્ય સ્વરૂપ છે. માટે તસ્માત તત્વમસી, માટે હે શ્વેતકેતુ, તત્ એ જે સત છે, સત્ય છે, તે જ તું છે. કારણ કે એ આત્મા છે, એ ત્યાં નથી. આત્મા શબ્દ કેમ વાપર્યો? આપણે સત તો ત્યાં છે, જગતનું અધિષ્ઠાન છે, એ સત્ય છે. એટલે હજી આપણે એને આપણા કરતાં ભિન્ન રીતે સમજવાનું. આત્મા, અરે ભાઈ એ તો તું છે, એ સત્ય છે, એ આત્મા છે, તારું મુખ્ય સ્વરૂપ છે. તસ્માત તત્વમસી, માટે તે તું છે. તસ્માત તત્વમસી. તસ્માદ હેતો પ્રશાંતમ અમલમ બ્રહ્મદ્વયમ યત્પરમ. યત્પરમ અદ્વયમ પ્રશાંતમ અમલમ બ્રહ્મ તત્વમસી. હવે ખૂબ સરસ બધા એના લક્ષણો આપવામાં આવ્યા, જે ત્યાં નથી આપવામાં આવ્યા. કારણ કે આ પ્રકારે જો બ્રહ્મ સત હોય, સત્ય હોય, આત્મા હોય, તો અદ્વય છે. જે જગતનું અધિષ્ઠાન છે, જગતનું કારણ છે, એ જ આત્મા છે, એ જ તું છે. તેથી તું માને જગતના અધિષ્ઠાનમાં, જગતમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. માટે તો કેવો છે? અદ્વય છે, અદ્વિતીય છે. બ્રહ્મદ્વયમ, બ્રહ્મ અર્થાત પરમાત્મા જે અદ્વિતીય છે, સત્ય છે. પરમ બ્રહ્મ, યત પરમ બ્રહ્મ અદ્વયમ પરમ બ્રહ્મ, જે પરમ બ્રહ્મ અદ્વિતીય છે, તત્વમસી, તે તું છે. એ કેવું છે? પ્રશાંતમ અમલમ, બધા પ્રકારની અશાંતિથી રહિત છે. પ્રશાંત એટલે, કારણ કે જ્યાં દ્વૈત છે, ભેદભાવ છે, ત્યાં અશાંતિ છે. કશી વસ્તુ મારા કરતાં ભિન્ન છે, ખ્યાલ માત્ર મારા મનને અશાંત બનાવે છે. હું જેના સંપર્કમાં આવું એ મારાથી ભિન્ન છે, હું એનાથી ભિન્ન છું. અર્થાત એનો સમાવેશ મારામાં નથી, મારો સમાવેશ એનામાં નથી. અને તેથી હું કેવો છું? અસમાવિષ્ટ છું, વ્યાવૃત્ત છું. મને દૂર કરવામાં આવ્યો, જુદો કરવામાં આવ્યો, અળગો કરવામાં આવ્યો, એ જાતની લાગણી થાય આપણને. એ અળગાપણામાં હું અશાંત બની જાઉં, દુઃખી બની જાઉં. એ બધા અળગાપણાથી રહિત પ્રશાંતમ, જ્યાં દ્વૈત નથી, ભેદભાવ નથી, ત્યાં શાંત. પ્રશાંતમ એટલે કેવી છે? પ્રકૃષ્ટમ શાંતમ. આ કોઈ મનની અવસ્થા નથી, આ કેવું છે? સ્વરૂપભૂત શાંતિ, જે શાંતિનો ક્યારેય બાદ ન થાય. કદાચ મન અશાંત થાય તો પણ અજ્ઞાની પુરુષ હંમેશા પ્રશાંત છે. મન શાંત થાય જ નહીં, થાય તો આ પ્રશાંતિ કેવી છે? એ સ્વરૂપભૂત શાંતિ છે. તસ્માત પ્રશાંતમ અમલમ, જે નિર્મળ છે, બધા પ્રકારની મલિનતાથી રહિત છે. કારણ કે ઉપાધિનો આરોપને કારણે જાણે કે મલિનતાનો આરોપ થયો હતો. હું જ્યારે મારી જાતને લાભો ટૂંકો હું છે, એટલે આ બધી મલિનતા જ ઉમેરવામાં આવી હુંની અંદર, આત્મામાં. નહીં, એ મલિનતા તારું કોઈ તને સ્પર્શ જ નથી કરતી. તું અસંગ છે, માટે કેવો છે? અમલ છે, નિર્મળ છે. તત્વમસી. આ પ્રકારે 6થા અધ્યાયની અંદર ઉદ્દાલક ઋષિએ શ્વેતકેતુને જે ઉપદેશ કર્યો, એનો આખો સંગ્રહ આ એક શ્લોકમાં કરવામાં આવ્યો. આ પ્રકારની શૈલી છે આ ગ્રંથની. આગળના શ્લોકમાં જે નિષેધાત્મક કહેવામાં આવ્યું એનો સંગ્રહ કરવામાં આવ્યો,
અહીં જે છાંદોગ્યના 6ઠ્ઠા અધ્યાયમાં આવ્યું એનો સંગ્રહ કરવામાં આવ્યો. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.